વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે સ્પષ્ટતા કરી છે. તંત્રના જણાવ્યા મુજબ હાલમાં પૂરતી માત્રામાં ઈંધણ ઉપલબ્ધ છે. જો કે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે નવા ઓર્ડર પહોંચવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે. તેમ છતાં શહેરની કોઈપણ સેવા અથવા કામગીરી પર તેની અસર નહીં પડે તેવી ખાતરી આપવામાં આવી છે. સાથે જ તંત્રના ઈંધણ વપરાશ પર નિયંત્રણ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. છતાં મહાનગરપાલિકાની તમામ કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. હાલ આપણી પાસે કુલ 437 વાહનો છે. આ વાહનોમાં ડીઝલ અને પેટ્રોલ આઈઓસીએલમાંથી આપવામાં આવે છે અને આઈઓસીએલ તરફથી આપણને પૂરતું ડીઝલ પૂરું પાડવામાં આવે છે. જથ્થો તમે મંગાવો છો તો કેવી રીતે આવે છે? ટાઈમસર આવે છે? હા, જથ્થો ટાઈમસર જ આવે છે અને 20 KLની એક ટેન્કર એવી આપણે મહિનામાં 12 KLની એક ટેન્કર એવી આપણે મહિનામાં 4 ટેન્કર મંગાવીએ છીએ અને હાલ આઈઓસી તરફથી પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે છે. બુકિંગ કરવાના કેટલા ટાઈમ આવી જતો હોય છે? બુકિંગ તો ઓનલાઈન સિસ્ટમ છે, એટલે જેવું આપણે બુક કરાવીએ એટલે એ લોકો રજિસ્ટર્ડ મેલ આપણને SMS મોકલી આપે છે ગાડી નંબર સાથે. અને ડીઝલ આપણને લગભગ જે પહેલાં જે આપણને સમયસર મળતું હતું, મતલબ કે મેં બુક કરાવી હોય ને એના કલાકમાં મને મળી જતું હતું. અત્યારે કદાચ એકાદ કલાક જેવું લેટ થાય છે, પણ ડીઝલનો જથ્થો આપણને પ્રોપરલી મળી રહે છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.